જય માતાજી મિત્રો, હું છું વનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ઘઉંના પોકનું જાદરિયું. તો ઘઉંના પોકનું જાદરિયું ખાવામાં પણ એકદમ પોચું થાય છે, ઢેફલી પણ સરસ થાય છે આવી એકદમ પોચી, અને બનાવવામાં પણ એકદમ સરળ રીત છે, ફટાફટ બની જાય છે. તો ઘઉંના પોકનું જાદરિયું બનાવવા માટે મેં અહીંયા પોક લઈ લીધો છે. આપણે આ રીતના પોક આવે એ લઈ લીધો છે. આ ઘઉં જ્યારે કાચા હોય ત્યારે આને ડુંડી તોડીને શેકીને આવી રીતના પોક પાડવામાં આવે છે. તો આપણે આવી રીતના પોક લઈ લીધો છે. તો મેં અહીંયા 1.5 વાટકો જેટલો પોક લીધો હતો, મિક્સર જારમાં કાઢીને આપણે એક વાટકામાં કાઢી લીધો છે. આપણે આવી રીતના ભાખરીનો લોટ હોય એવી રીતના કરકરો રાખવાનો છે, બહુ ઝીણો નથી રાખવાનો, બહુ જાડોય નથી રાખવાનો, આવી રીતે રાખવાનો છે. તો આ 1.5 વાટકા જેટલો મેં પોક લીધો હતો. તો આ પોણો વાટકો આપણે ગોળ લીધો છે, પોણો વાટકો આપણે ઘી લીધું છે, અને 1 વાટકો આપણે દૂધ લીધું છે. જો એ પ્રમાણે આપણે યુઝ કરશું. તો હવે સૌથી પહેલાં આપણે લોટને ધાબો આપી દઈએ. તો આપણે કાથરોટ લઈ લીધી છે, એમાં આ લોટ આપણે નાખી દઈએ. મેં અહીંયા સાળીને જ લીધો છે, સાળીને આમાં ભર્યો હતો. હવે આપણે આમાં થોડુંક ઘી નાખવાનું છે. આપણે 1-1.5 ચમચી જેટલું આમાં ઘી નાખી દેવાનું છે. હવે આપણે થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આવી રીતના. જેમ આપણે મોહનથાળ બનાવીએ ત્યારે લોટમાં કેમ પહેલાં ધાબો આપીએ એવી રીતના પણ આમાં આપવાનો છે. આવી રીતે 2 હાથની મદદથી કરી લેવાનું, એટલે સરસ થઈ જાય બધું મિક્સ સરખું. ધાબો અપાઈ ગયા પછી આપણે આને અડધી કલાક માટે ઢાંકીને મૂકી દેવાનો છે. આવી રીતના મિક્સ કરતું જવાનું અને થોડું થોડું દૂધ નાખતું જવાનું. હજી આપણે થોડું દૂધ નાખી દઈએ. આ ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે, સરસ લાગે છે ખાવામાં પણ. તો આપણે સરસ ધાબો દેવાઈ ગયો છે. આપણે આવી રીતના લોટનો મુઠ્ઠીમાં આવી રીતના કરી લેવાનું, એટલે સરસ થઈ ગયો છે. એટલું દૂધ આપણે નાખવાનું, એટલું દૂધ આપણે એક વાટકામાં વધ્યું છે. આને આપણે આવી રીતે દબાઈ દેવાનું છે. આપણે આવી રીતે કરી નાખ્યું છે, દબાવીને આવી રીતના કરી નાખવાનું. હવે આને આપણે ઢાંકીને અડધી કલાક માટે રહેવા દેવાનો છે, પછી આને આપણે પાક લેવાનો છે. હવે આને અડધી કલાક માટે આપણે રહેવા દઈએ. તો આપણે 30 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ. હવે આપણે સરસ થઈ ગયું છે બધું. આવી રીતના અલગ કરી નાખવાનું. કોઈ આ ગાંઠા થઈ ગયા હોય તો આપણે નોખા પાડી નાખીએ. આવી રીતે આપણે કરી નાખવાનું. તો લોટને આપણે ધાબો દઈને 30 મિનિટ માટે રહેવા દીધું હતું. હવે 30 મિનિટ આપણે થઈ ગઈ છે. તો હવે ઘીનો અને ગોળનો આપણે પાક લેવાનો છે. તો હવે ગેસ ચાલુ કરી દઈએ. આમાં આપણે આ ઘી લીધું છે નાખી દેવાનું છે. ઘીને ઓગળી જાય એટલે આપણે એમાં ગોળ નાખી દઈએ. ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં ગોળ નાખી દઈએ. ગેસ ધીમો કરી નાખીએ, હલાવતા રહીએ આપણે. તો આવી રીતે આપણે હલાવતા રહીએ. આ ગોળ બધો આપણે ઉપર આવી જાય ત્યારે આપણે નાખી દેવાનું છે આમાં લોટ છે. આમાં પાક લેવામાં બીજું કાંઈ આપણે જોવાનું નથી,
આ ગોળ બધો ઉપર આવી જાય એટલે આપણે એમાં નાખી દેવાનું. થોડીક વાર આપણે હવે હલાવશું એટલે બધો ગોળ હમણાં ઉપર આવી જાય. ધીમે ધીમે આવવા મળશે બધું. તો આવી રીતે આપણે ગોળના ફૂલ આવી ગયા છે બધા. જો આવી રીતના ગોળ ઉપર આવી જવો જોઈએ અને ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે થોડી વાર હલાવી ત્યાં આવી રીતના સરસ થઈ જાય. હવે આપણે ગેસની ફ્લેમ તો પહેલેથી જ ધીમી રાખીશ. આવી રીતના આવી જાય ફૂલ બધા ઉપર. આપણે ગોળ નાખ્યો એ બધો ઉપર આવી જાય ઘીમાં. તો હવે આપણે આ નાખી દેવાનું છે એમાં. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. હલાવીને આપને એવું લાગે ઘી ઓછું પડે છે તો આપણે ઘી ઉપરથી પણ નાખી શકીએ. આ ખાવામાં પણ એકદમ પોષી બને છે, બધા ખાઈ શકે એવી. આવી રીતના બધું આપણે મિક્સ કરી લેવાનું છે. આમાં આપણે કલર નાખવો હોય તો પણ તમે એડ કરી શકો. આપણે આ ઘી ને ગોળ જ્યારે નાખ્યું ત્યારે એમને ભેગો કલર નાખી દઈએ તો પણ સરસ થઈ જાય. મેં અહીંયા કલર નથી નાખ્યો, મેં એમનું જ કર્યું છે. તમારે લીલો કલર નાખવો હોય તો પણ તમે નાખી શકો. તો આપણે બધું મિક્સ થઈ ગયું છે સરસ. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણે એક આ થાળીમાં નાખી દઈએ, પછી ઢેફલી પાડી લઈએ. મેં આ થાળીમાં ઘી લગાવી દીધું છે, ઘી લગાવી નાખવાનું. આપણે આવી રીતના દબાવીને સરસ કરી નાખીએ. આપણે જેટલું જાડું રાખવું હોય ઢેફલી જાડી કરે એ પ્રમાણે આપણે પાથરી લેવાનું. તો આપણે સરસ એક થાળીમાં પાથરી લીધું છે. હવે આપણે આને ઢેફલા પાડી લઈએ. નાની મોટી સાઈઝ તમારે જે કરવી એ પ્રમાણે તમે પાડી શકો. આપણે આવી રીતના કરીએ છીએ. શાકાની મદદથી આપણે ઢેફલી કરી નાખવાની. તો આપણે ઘઉંના પોકનું જાદરિયું તૈયાર છે. આપણે એવી રીતના ઢેફલી પાડીને એક ડીશમાં સર્વ કરી લીધી છે. તો મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અને વારંવાર આપણે મળીએ.